તો આ તરફ સુરતના પૂર્ણા વિસ્તારમાંથી સામે આવી છે એક વિચિત્ર ઘટના। પૂજા સામગ્રી સાથે પરિવારે ભૂલથી 2 લાખ રૂપિયા પાણીમાં પધરાવી દીધા હતા। લીંબા પરિવારે 2 લાખ ભૂલથી કેનાલમાં પધરાવી દીધા હતા। 500 રૂપિયાના 4 બંડલ પૂર્ણા કેનાલમાં પધરાવ્યા હતા। પાણીમાં રૂપિયા નાખી દીધા હોવાની ખબર પડતા જ પરિવારે ફાયરને જાણ કરી હતી। ફાયરની ટીમ પાણીમાં ઉતરીને ભારે જહેમત બાદ તમામ રકમ શોધી કાઢી હતી। પરિવારને ફાયર વિભાગની 2 લાખ રૂપિયા રકમ પાણીમાંથી મળી આવી હતી। પૂજા પૂર્ણ થયા બાદ સામગ્રી અને ફૂલો કબાટની તિજોરી પાસે રાખ્યા હતા। પૂજાની સામગ્રીને એકત્રિત કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરતા સમયે ભૂલથી 2 લાખ રૂપિયા પણ ભરી દીધા હતા। સંવાદદાતા મેહુલ ફરી એકવાર જોડાયા છે। મેહુલ, જણાવશો કે આ ગંભીર ભૂલના કારણે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવીને 2 લાખ રૂપિયા કેનાલમાંથી બહાર કાઢ્યા હતા। જી મેહુલ। जी बिल्कुल, सूरत शहरना पूर्णा विस्तारमा आ विचित्र घटना बनवा पामी छे, ज्यां पूजा सामग्रीनी साथे एक परिवारे भूलथी पोताना 2 लाख रूपिया पण पाणीमां पधरावी दीधा हता। बादमां आ भूलनो अहेसास थता तेओए सूरत शहर फायर विभागनी टीमने जाण करी हती। सूरत शहर फायर विभागनी टीमे घटनाने गंभीरताथी लईने तात्कालिक शोधखोळ हाथ धरी हती અને આ જે પૈસા છે તે શોધી કાઢ્યા હતા। ત્યારે જે રીતની ઘટના બની છે જેને લઈને પરિવારની પણ બેદરકારી જણાઈ રહી છે। જી બિલકુલ મેહુલ, માહિતી બદલ આપનો આભાર।